ઉઠે દોતે માળ રે જીનગી મારી બની રે. ભાઈ નિયમ, ચાલ આજે આપણે ડિબેટ કરીએ. પણ ડિબેટ શેના ઉપર કરશી? આપણા પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રીએ પ્રવચન કરેલા 37 શાસ્ત્રોના નામ તું બોલજે અને તેમના રચયિતા હું બોલીશ. વાહ, ખૂબ સરસ. તો ચાલ શરૂ કરીએ. પહેલું સમયસાર, કુંદ કુંદ આચાર્ય દેવ, બીજું પ્રવચનસાર, કુંદ કુંદ આચાર્ય દેવ, ત્રીજું પંચાસ્તિકાય સંગ્રહ, એ પણ કુંદ કુંદ આચાર્ય દેવ, ચોથું નિયમસાર, કુંદ કુંદ આચાર્ય દેવ, પાંચમું અષ્ટબાહુળ, એ પણ કુંદ કુંદ આચાર્ય દેવ. વાહ, ખૂબ સરસ. સાતમું પુરુષાર્થ, છઠ્ઠું સ્વાદ સાનુપ્રેક્ષા, આહા, એ પણ કુંદ કુંદ આચાર્ય દેવ. સાતમું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અમૃતચંદ્ર આચાર્ય દેવ, આઠમું તત્વાર્થ સાર, એ પણ અમૃતચંદ્ર આચાર્ય દેવ. નવમું બૃહદ્રવ્ય સંગ્રહ, શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ, દસમું કાર્તવ્યાનુપ્રેક્ષા, સ્વામી કાર્તિકેય, અગિયારમું સમાધિ શતક, આચાર્ય પૂજ્યપાદ સ્વામી, બારમું ધવલા પ્રથમ ભાગ, આચાર્ય વીરસેન સ્વામી, તેરમું જય ધવલા ભાગ 1, આચાર્ય વીરસેન સ્વામી, ચૌદમું ઇષ્ટોપદેશ, આચાર્ય પૂજ્યપાદ સ્વામી, 15મું પરમાત્મા પ્રકાશ, એ પણ આચાર્ય પૂજ્યપાદ સ્વામી, 16મું યોગસાર, આચાર્ય યોગિંદુ દેવ, 17મું પદ્માનંદી પંચવિંશતિકા, આચાર્ય પદ્માનંદી સ્વામી, 18મું આત્માનુશાસન, આચાર્ય ગુણધર સ્વામી, 19મું ભક્તામર સ્ત્રોત્ર, આચાર્ય માનતુંગજી, 20મું વિશાપહાર સ્ત્રોત્ર, મહાકવિ ધનંજય, 21મું કલ્યાણ મંદિર સ્ત્રોત્ર, આચાર્ય કુમુદચંદ્ર દેવ, 23મું 22મું તત્વજ્ઞાની તરંગિણી, ભટ્ટાકર્ષી જ્ઞાનભૂષણ, 23મું મોક્ષ માર્ગ પ્રકાશક, આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી, 24મું રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી, 25મું સત્તા સ્વરૂપ, પંડિત રાજચંદ્રજી છાજેડ, ભાગચંદ્રજી છાજેડ, 26મું બહેન શ્રીના વચનામૃત, પૂજ્ય બહેન શ્રી ચંપાબેન, 27મું સમયસાર કળશટીકા, પાંડે રાજમલજી, 28મું નાટક સમયસાર, પંડિત બનારસી દાસજી, 29મું અનુભવ પ્રકાશ, પંડિત દીપચંદજી કાસ્ટલીવાલ, 30મું ચિદ વિલાસ, એ પણ દીપચંદજી કાસ્ટલીવાલ, 31મું પરમાર્થ વચનિકા, પંડિત બનારસી દાસજી, 32મું ઉપાદાન નિમિત્ત દોહા, ભૈયા ભગવતી દાસજી, 33મું છહ ઢાલા, પંડિત દોલત રામજી, 34મું આત્મસિદ્ધિ, શ્રીમદ રાજચંદ્રજી, 35મું અપૂર્વ અવસર, શ્રીમદ રાજચંદ્રજી, 36મું સમયસાર ગાથા 320 ટંક, ટીકા. સમયસાર ગાથા 320ની ટીકા. આચાર્ય જયસેન સ્વામી, અને છેલ્લું તારણ તરણ શ્રાવકાચાર.
શાળામાં અધ્યાપક કહેતા હતા કે પાપ અને પુણ્ય બંને સરખા છે, પણ મારા બા તો કહે છે પાપ કરવાથી નરકે જવાય અને પુણ્ય કરવાથી સ્વર્ગે. તો બંને સરખા કેવી રીતે? ભાઈ સંયમ, તે સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ. કેવો પ્રયોગ કરશું? એક અરીસો લઈએ. જોઈ લે, શુદ્ધ તો છે ને? બધુંય બરાબર તો દેખાય છે ને? હા, બધુંય બરાબર દેખાય છે. તો ચાલ આપણે તેને માટીથી લીપી લઈએ. જો તો હવે કાંઈ દેખાય છે? ના, હવે કાંઈ જ દેખાતું નથી. તો ચાલ હવે આપણે બીજો અરીસો લઈએ. જો તો શુદ્ધ છે? બધુંય બરાબર દેખાય છે? હા, શુદ્ધ છે, બધુંય બરાબર દેખાય છે. તો ચાલ આપણે તેને ચંદનથી લીપી લઈએ. જો તો હવે કાંઈ દેખાય છે? ના, હવે કાંઈ જ દેખાતું નથી. તો ચાલ હવે આપણે બંને અરીસાઓને સાફ કરી લઈએ. ઓકે. જો તો સાફ થઈ ગયા. શુદ્ધ છે? બધુંય બરાબર દેખાય છે? હા, બંને અરીસા સાફ થઈ ગયા, બધુંય બરાબર દેખાય છે. તો ચાલ હવે હું તને કહું રે. આત્મા એ શુદ્ધ અરીસા જેવો છે. પાપ એ માટીના લીપણ સમાન છે અને પુણ્ય એ ચંદનના લીપણ સમાન છે. બંને વિભાવ ભાવો છે. તેમના ઉપર દ્રષ્ટિ કરતા આત્મા દ્રવ્ય શુદ્ધ હોવા છતાં પર્યાયમાં વિભાવવાળો જણાય છે. તેના ફળમાં સ્વર્ગ કે નર્ક ગતિ થોડા સમય માટે મળે છે. એટલે કે એ બંને આસવ તત્વો છે, પરંતુ આત્મધ્યાન કરતા જેમ અરીસો સાફ થાય તેમ આત્મા શુદ્ધ જણાય. એટલે કે મોહ સાથે લક્ષ્ય કરતા મોહ છૂટી જાય અને લક્ષ્ય છૂટી જતા સંવર નિદ્રા મોક્ષ થાય. હવે સમજ્યો? પાપ અને પુણ્ય બંને જુદા નથી, બંને એક જ તત્વ છે. હવે હું સમજ્યો. પાપ અને પુણ્ય જુદા નથી, બંને બેડી જેવા જ છે. પાપ લોખંડની બેડી અને પુણ્ય સોનાની બેડી. બંને બંધન કરે છે. એ કઈ ઉપાદેય નથી, એ યજ છે. ફક્ત શુદ્ધાત્મા જ ઉપાદેય છે. વાહ, ખૂબ સરસ, બરાબર છે. જય જિનેન્દ્ર. બહુ સરસ. પુણ્ય અને પાપ નાના મોઢે આપણને બહુ મોટી સરસ વાત કહી ગયા છે. તો હવે જોઈએ પુણ્ય પાપ પછી 7 તત્વો પોતાનો શું સંદેશો લઈને આવે છે. 7 તત્વ સંબંધી એક નાનકડું રૂપક લઈને આવે છે. જીવ તત્વના રોલમાં છે સ્વાતિ, ઉદ્ગલ, દર્શના, દેશના, આશ્રવ, ખ્યાતિ, બંધ, દ્રષ્ટિ. સંવરના રૂપમાં છે પીવું, નિર્જરા, નિશિકા અને મોક્ષ તત્વ બનીને આવે છે વૈભવી. જુઓ 7 તત્વ.